સુરતના પ્રખ્યાત દાળિયા શેરીના ગણેશજીની આજે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। ભગવાનનો સોના અને ચાંદીનો શણગાર જોઈ ભક્તો ભાવ વિભોર થયા હતા। દેશભરમાં આજથી ગણેશ ઉત્સવનો માહોલ જામ્યો છે। ત્યારે હર્ષ અને ઉલ્લાસ તથા શ્રદ્ધાના આ મહાપર્વમાં ગણેશજીની સ્થાપના ઠેર ઠેર કરવામાં આવી રહી છે। ગુજરાતમાં એક એવા ગણેશજી છે જેમની અદ્ભુત પ્રતિમા અને ભવ્ય શણગાર સૌનું ધ્યાન ખેંચે છે। આ ગણેશજી સુરત શહેરના મૈદરપુરા વિસ્તારમાં આવેલી દાળિયા શેરીમાં બિરાજમાન છે। તેમને ગુજરાતના સૌથી ધનિક ગણેશજી તરીકે ઓળખવામાં આવે છે। આ વર્ષે પણ ગણેશજીનું આગમન લાખો રૂપિયાના 25 કિલો સોના ચાંદીના ઘરેણા અને રિયલ ડાયમંડના શણગાર સાથે કરાયું છે, જે 10 દિવસ સુધી ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે। દાળિયા શેરીના ગણેશજીને ગુજરાતના સૌથી ધનિક ગણેશજી કહેવામાં આવે છે, કારણ કે તેમની પાસે 25 કિલોથી વધુ સોના અને ચાંદીના દાગીના છે। આ દાગીના આખા વર્ષ દરમિયાન તિજોરીમાં સુરક્ષિત રાખવામાં આવે છે અને માત્ર ગણેશ ઉત્સવ દરમિયાન જ બાપ્પાને પહેરાવીને પૂજા અર્ચના કરવામાં આવે છે। આ તમામ ઘરેણા ભક્તો દ્વારા દાન સ્વરૂપે આપવામાં આવ્યા છે। આ વર્ષે પણ ગણેશજીને 6 ફૂટ લાંબો 1 કિલો સોના અને ચાંદીનો હાર પહેરીને પધાર્યા છે, જે તેમના કલેક્શનમાં એક નવો ઉમેરો છે। આ વખતે ગણેશજીના શણગારમાં 1 લાખ અમેરિકન ડાયમંડ જડેલી ચાંદીની પાંદડા આકારની મૂર્તિ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની છે। આ ઉપરાંત 7 કિલો ચાંદીના મુસકરાજ પણ દર્શનાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। ભક્તો શ્રીજીના 24 કલાક દર્શન કરી શકે તે માટે મોબાઈલ એપ્લિકેશન પણ બનાવવામાં આવી છે, જેના દ્વારા ભક્તો ઘર બેઠા ગણેશજીના લાઈવ દર્શન કરી શકે છે। આટલી કિંમતી વસ્તુઓ હોવાના કારણે ગણેશજીની સુરક્ષા માટે પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। આ ધનિક ગણેશજીની સુરક્ષા માટે કુલ 300 થી વધુ સ્વયંસેવકો 24 કલાક ખડે પગે રહે છે, જેમાંથી 100 સ્વયંસેવકો હંમેશા હાજર હોય છે। આ ઉપરાંત 50 થી વધુ સીસીટીવી કેમેરા પંડાલ અને તેની આસપાસના મુખ્ય રસ્તાઓ પર લગાવવામાં આવ્યા છે। પોલીસની 2 ગાડીઓ પણ સતત તહેનાત હોય છે। છેલ્લા 53 વર્ષોથી સુરતના રાજા એવા મૈદરપુરા દાળિયા શેરીના ગણેશજી આજ રાત જોડે નીકળે છે અને ચોથના દિવસે સંપૂર્ણ ધાર્મિકતાની રીતે ઉઘાડા પગે અમારા સ્વયંસેવકો ગણેશજીને હાથ લારી ખેંચીને નગર યાત્રા માટે લઈને નીકળ્યા છે, જેથી વિસ્તારના લોકો જે ગણેશજીના દર્શનાર્થે નથી આવી શકતા એવા લોકોને ગણેશજીના દર્શન મળી શકે। સાથોસાથ આ વખતે સ્વદેશી અભિયાન હેઠળ અને સપોર્ટ લોકલ અભિયાન હેઠળ અમે પિંક સિટી જયપુરના બેઝ ઉપર એક ટીમ રેડી કરી છે, જ્યાં ગણેશજી બિરાજશે। ગણેશજી જ્યાં બિરાજશે ત્યાં સંપૂર્ણ વાતાવરણ એવું ઊભું કરવામાં આવ્યું છે કે લોકોને પ્રતીક થાય કે આપણે ઇન્ડિયા ફર્સ્ટ, ટ્રાવેલ ઇન્ડિયા ફર્સ્ટ એક મેસેજ પાસ થાય અને લોકો સુધી એક મેસેજ થાય કે આપણે અબ્રોડ નહીં પણ આપણે હિન્દુસ્તાનની સંસ્કૃતિ હિમાલયથી લઈને કન્યાકુમારી અને ગુજરાતથી લઈને આપણે ઈસ્ટ સુધી તમામ જગ્યા પર એક વિશેષ વારસો આપણી પાસે છે। તમામ જગ્યા પર આપણે ફરીએ હરીએ અને આપણી ઇકોનોમીને બૂસ્ટ કરીએ। સોના ચાંદી વિશે કોઈ અંદાજ નથી, કારણ કે ભક્તજનો દ્વારા દર વર્ષે કંઈ ને કંઈ આભૂષણો ભેટ આપવામાં આવે છે। આ વર્ષે વિશેષતામાં ગણેશની સૂંઢ ઉપરનું આભૂષણ એક ભક્તજન દ્વારા દાન માટે અર્પણ કરવામાં આવ્યું છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।